નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઠાસરા તાલુકાના મહીસાગર નદીના પટ વિસ્તારમાં આવેલ કોતરોને ઉધઈની જેમ ચટ્ટ કરી જતા ભૂમાફિયાઓ સામે ક્યારે કાર્યવાહી થશે? ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીના પટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર માટી, રેતી અને કપચી જેવા ખનિજ તત્વોનું બેફામ ખનન થઈ રહ્યું છે। તેની ફરિયાદો ઉઠી રહી છે, પરંતુ ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા, કોઈ અસરકારક કામગીરી કરવામાં નથી આવતી અને તેના કારણે ભૂમાફિયાઓ બેફામ બની ગયા છે। મહીસાગર નદીના પટ વિસ્તારમાં આવેલા રાણિયા, અકલાચા અને ચિતલાવ, જેસાપુરા, ભદ્રાસા સહિતના ગામોના કોતર વિસ્તારોમાંથી બેફામ રેતી ખનન ચાલતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આટલા મોટા પ્રમાણમાં થતી ખનિજ ચોરીથી સરકારી તિજોરીઓને તો નુકસાન થઈ જ રહ્યું છે, સાથે સાથે પર્યાવરણ માટે પણ આ નુકસાનરૂપ સાબિત થાય તેમ છે। મહત્વની વાત તો એ છે કે આટલા મોટા પ્રમાણમાં થતી ખનિજ ચોરી પર તંત્રની નજર કેમ નથી પડતી, કે પછી તંત્રના કેટલાક અધિકારીઓના છુપા આશીર્વાદ હોય તેવો પણ પ્રશ્ન ઉદ્ભવે છે। હવે જોવું રહ્યું કે આવા બેફામ બનેલા ભૂમાફિયાઓ વિરુદ્ધ ખાણ ખનિજ વિભાગ તથા સ્થાનિક સંબંધિત તંત્ર કેવા પ્રકારના પગલાં લેશે, કે પછી સાપની ઘેર સાપ જાય અને દૂધ પીને પાછો આવે તે કહેવતને સાર્થક કરશે। इसको चाहिए